વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. મિત્રો આજે છે ને સુમન અને મીનાબેનના ઘેર ચકરી પારવાની હતી. આ જુઓ આખો દારો ચકરી પાર કરી છે. આખો દારો આ જુઓ જોઈ આ ચકરી કહેવાય. એટલે ખાવાનું બનાવવાનું છે ને એ મોયા બટાકાની ચકરી હા વાર્યા પારી અને અત્યારે શું બનાવવાનું છે આલુ પરોઠા. આલુ પરોઠા બની રહ્યા છે. કાતરથી કાપવાની છે. કાતરથી આલુ પરોઠા કાપવાના છે. એક બાજુ આ સ્વાનું છે ને એક બાજુ સુમનનો મોબાઈલ હેક થઈ ગયો છે. શું કરીએ દક્ષુડા સુમલીન મોબાઈલ જેવું. તો મિત્રો અમે આલુ પરોઠા ખાવાના છીએ. તમારા ઘેર શું બનાવ્યું છે કોમેન્ટ કરીને જણાવજો. હું હવે એ તો સદ તાન જેણી ચોજી જેણી વાંચનતી જેણી ને હાથ ધોવા પર પેલા મોત ખાત પીત લખત. બસ કરી આલો માં ઘેરાઈ જા બે મીના આ સોરો તો આ ઓટો મારા ગરમા ગરમ આલુ પરોઠા બની રહ્યા છે. મિત્રો અમે શંખ લાયા છીએ. કોઈ દર વગાડે નહીં. આજે વગાડી જોઉં છું. ઓર તો આવડે તો સર પણ જોઈએ. હારો નહીં ભાઈ. અરે આઈ જા આગે કે બનતા હાલ તું કર. વાગ્યું બસ ગાઈસ બસ. આમ દક્ષુડો વગાડ તને આવડે છે લે આવજો. આ મારા દક્ષુડો વગાડ છે. એ જોરદાર વગાડે છે શંખ. દોઈના હેડ પડો પણ અને તું વગાડ. આ સુમલી લોટ બધે છે. હેનો સર શીતલી લોટ બધે છે. શીતલી હા જો દક્ષુ વગાડે હવે. હા જોરદાર. વાહ 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 વાહ. અને માર તો પૂછશું થઈ જવા ને હમણાં જેણી આવે છે કે આ બધું છે. આ બટાકા છે જુઓ. આ ઉતારતા સારું ભાવે છો. આ વઘાર થયો બટાકો વઘારવાનો છે. આલુ પરોઠા બની રહ્યા છે મિત્રો. તો અમે મીનાબેનના ઘેરથી આવી ગયા અને હવે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આલુ પરોઠા ખાધા છે દબાઈને એટલે અમે સૂઈ જઈએ છીએ અમે. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.